ગુજરાતના મોરબી જિલ્લાના એક યુવાન વિદ્યાર્થીએ આગળ આવીને ગંભીર ચેતવણી આપી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેને ખોટો ડ્રગ્સ કેસમાં ફસાવી બળજબરીથી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. યુક્રેનમાં તેની ધરપકડ બાદ બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં તેણે ભારત સરકારને મદદ માટે અપીલ કરી હતી. સાથે સાથે તેણે રશિયા જવા યુવાનોને ખૂબ જ સાવધાન રહેવાની પણ વિનંતી કરી હતી. યુક્રેનમાં કેદ ગુજરાતના મોરબી જિલ્લા સાહિલે એક વિડીયો સંદેશમાં કહ્યું હતું કે હું ખૂબ જ નિરાશ છું. મને ખબર નથી કે આગળ શું થશે, પરંતુ હું રશિયા આવવા માંગતા તમામ યુવાનોને ખૂબ કાળજી રાખવા અપીલ કરું છું. અહીં ઘણા લોકો તેમને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને અપીલ કરતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. હું સરકારને પુતિન સાથે વાત કરવા માટે સુરક્ષિત ઘરે પાછા ફરવાની ખાતરી કરવા વિનંતી કરું છું. વિદેશી સચિવ ભારતીય નાગરિકોને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે તેઓ કોઈપણ સંજોગમાં રશિયન સેનામાં જોડાવાની ઓફર દૂર રહે. તેમણે કહ્યું હતું કે અમે ઘણા એવા કિસ્સા જોઈ રહ્યા છીએ જ્યાં લોકો ત્યાં ફસાયેલા છે અને તેમને ભારત પાછા લાવવાની અપીલ કરવામાં આવી રહી છે. रशिया में कुछ लोगों के कांटेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में. हालांकि मैंने इस मामले में कुछ किया नहीं, लेकिन फिर भी 7 सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं. तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर. ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં એમાં કોઈ ગુનો કર્યો નથી, મારી કાંઈ વાંક નથી, તોય મને 7 વર્ષની સજા થઈ છે ને જેલની અંદર મને અહીંયાની પોલીસ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યો છે. તો અત્યારે હું યુક્રેનમાં છું ને યુક્રેનમાંથી 2 વિડીયો એના જાહેર થયા છે યુક્રેન ગવર્મેન્ટ તરફથી. યુક્રેન ગવર્મેન્ટ સાહિલનો બહુ સારો ધ્યાન રાખી રહ્યા છે. એની હેલ્થ પણ સારી છે, એને દવા પણ કરાવી છે યુક્રેન ગવર્મેન્ટે. ને યુક્રેન ગવર્મેન્ટમાં બેસીને સાહિલ કહી રહ્યો છે, આપણી ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ભારત લાવવાની કોશિશ કરો. ને અમારી ભારત સરકાર પણ કોશિશ કરી રહી છે. સાહિલની માતાએ તેમના પુત્રની સલામતી વાપસી માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં થવાની છે. પરિવારનો આરોપ છે કે સાહિલને છેતરપિંડીના દબાણ હેઠળ સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરના રોજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર રશિયન સેનામાં જોડનાર ભારતીય નાગરિકોની મુક્તિ માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતીય નાગરિકોની વહેલી મુક્તિ માટે સતત ચર્ચાઓ ચાલી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.